શ્રી ગણેશાય નમઃ. મિત્રો, એસ્ટ્રો સરળ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે, જેના દ્વારા અધિક માસ નિમિત્તે એક અધ્યાય કહેવામાં આવતો હોય છે. તો આજને છે અધ્યાય 24મો, જેમાં દીપદાનનું મહત્ત્વ કહેવામાં આવશે. ઋષિ ઉગ્રદેવ કહેવા લાગ્યા કે હે દુર્ભાગી શુદ્ર, આજથી તારા ભાગ્યનો ઉદય થશે, માટે તું એકાગ્ર ચિત્તે હું જે કહું એનું શ્રવણ કર. પવિત્ર પુરુષોત્તમ માસ આવી રહ્યો છે. પતિ પત્ની બંને એ માસનું વ્રત કરજો. નિત્ય એક દીવો કરજો. શક્તિ ન હોય તો ઈંગોળિયાના તેલનો દીવો કરજો. જંગલમાં ઈંગોળી ઘણી મળશે. પતિ પત્ની સંકલ્પ નિયમ સાથે બ્રહ્મચાર્ય પાળજો અને સાંજે શુદ્ધ ભોજન કરી પ્રભુનું સ્મરણ કરી એક દીવો કરજો. દીપદાનના પુણ્ય પ્રભાવે તમારા તમામ દુઃખ દૂર થશે. કોઈ પણ પુણ્ય કર્મ પુરુષોત્તમ માસના 16મા ભાગનું પણ ફળ આપતું નથી. આ દીપદાનથી ધન, ધાન્ય, પશુ, પુત્ર, કીર્તિ, યશની પ્રાપ્તિ થાય છે. કુમારિકા યોગ્ય પતિ, સૌભાગ્યવતી અખંડ સૌભાગ્ય, રોગી આરોગ્ય, દુઃખી સુખ, સંતાનહીન સંતાન, વિધવા તથા તપસ્વી મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. એવો આ વ્રતનો પાવન મહિમા છે. અગસ્ત્ય ઋષિ કહી રહ્યા છે કે હે રાજન, શુભ આશીર્વાદ આપી ઉગ્રદેવ મુનિ પ્રયાગ સિધાવ્યા. અહીં પાવન પુરુષોત્તમ માસ આવતા શુદ્ર અને તેની પત્નીએ વ્રત કર્યું. સંકલ્પ કરીને ઈંગોળિયાના તેલનો દીપ પ્રગટાવ્યો. વ્રત પૂર્ણ થતાં પ્રાપ્ત કરેલ પુણ્ય પ્રભાવે પતિ પત્ની બંને સદેહે સ્વર્ગે સિધાવ્યા. સ્વર્ગનું સુખ ભોગવી પાછા પૃથ્વી પર અવતર્યા. મણિગ્રીવ શુદ્રનો બીજો જન્મ તું છે અને એની પત્ની એ તારી રાણી ચંદ્રકલા છે. અગસ્ત્ય ઋષિ કહે છે, હે રાજન, હું અહીં તારા પૂર્વજન્મનો વૃત્તાંત સાંભળવા જ આવ્યો હતો. મારા માટે આ રાજ નકામું છે, તેથી તમે સુખે રાજ ભોગવો. દાન ધર્મ કરો અને નીતિ ધર્મથી જીવન પૂર્ણ કરો. આટલું કહીને અગસ્ત્ય ઋષિ પોતાના આશ્રમે સિધાવ્યા.